વેરાવળ સરકારી તંત્ર દ્વારા વેરાવળ બંદર પર નાની હોડીઓ સફાઈના નામે તરવૈયા કરી તોડફોડ કરાઈ હોય હોડીઓ પર ફેન્સિંગ કરી રોજીરોટી કમાતા ખારવા સમાજના માછીમારના પરિવારની હાલત દયનીય હોય હોડીઓ પર સફાઈ કામના નામે તોડફોડ કરતા હાલ વેરાવળ બંદર પર માછીમારોના ધંધા રોજગાર બંધ થઈ જતા બોટમાં માછીમારી કરી ઘર પરિવારનું ગુજારણ ચલાવાય ત્યારે તેના પરિવારની મુશ્કેલીઓમાં પરેશાન વધી ગઈ સરકારી તંત્ર દ્વારા 15 બોટ પર આડેધડ હોડીઓ તોડફોડ કરાઈ હોય। નમસ્કાર। જે વેરાવળમાં જે સરકારશ્રી દ્વારા તો જે ડિમોલેશન જેવું કાર્ય કરવામાં આવેલ છે, લોકો એને સફાઈ કહી છે, તમારું શું કહેવું છે અને માછીમારો ઉપર આની શું અસર છે? માછીમારને બહુ મોટી નુકસાન છે અત્યારે। વેરાવળથી માછીમારો જેટલા નાના સુના માછીમારો છે, માનો કે રોજગાર એક દિવસમાં જઈને સાંજે પાછા આવી જાય એટલે રોજગાર ઉપર આ માછીમારોને જેટલા હોડીઓવાળા કે બોટોવાળા જે કોઈ છે એનો માછીમારો રોજનો રોજગાર ચાલે છે। અત્યારે એ લોકો 3-4 દિવસથી ક્યાંય જઈ આવી શકતા નથી ફિશિંગમાં કે ક્યાંય પણ નહીં, એટલે એના અત્યારે એ લોકોને ઘરમાં ખાવાના સાથે ચાલે છે અત્યારે હાલ તકમાં। તો આ જે કોઈ નોટિસ કે કંઈ આપ્યા વગર ડાયરેક્ટ આવીને બધી ભાંગતૂત કરી ગયેલા છે, એટલે એનો એ લોકોને કોઈને ખબર જ નથી। અત્યારે અમારું કહેવાનું આટલું જ છે કે અમારા રોજગારના ધંધા છે અમારા લવેસરથી ચાલુ કરાવી દઈ ને જે કંઈ જગ્યા અત્યારે વર્ષોથી આજે 30-40 વર્ષથી અહીંયા અમારા બાપદાદાના સમયના બધી અહીંયા છે એને બધી સ્થાનિક જગ્યાએથી કાઢવામાં આવે છે કે ભાઈ આ અત્યારે ગવર્મેન્ટનું છે, હા અમે તમે અહીં કોઈ ગેરકાયદેસર કોઈ સામાન રાખી શકતા નથી, પણ અત્યારે નાના સુના હોડીવાળા હોય તો એ ક્યાંય જઈ શકતા નથી કેમ કે એની ભેગી એનું ઓછામાં ઓછું 30-40-50 કિલોનું સાધન હોય જ, તો એ રાખીએ ક્યાં? અમને સાંભળવા મળ્યું છે કે બોટોને નુકસાન કર્યા છે, ફાઈબર તળ્યા છે, કેટલીક બોટોને નુકસાન કર્યું છે? આશરે હોડીઓ જેટલી 50 હોડીઓ જેવી ભાંગતૂત કરેલી છે। તો સરકારશ્રીને આપશ્રી દ્વારા સરકારશ્રીને આપ શું કહેવા માંગો છો? અમારે સરકારશ્રીને ખાલી એટલું જ કહેવાનું છે કે જે વર્ષો પહેલાંનું અહીંયા જે પ્રથાથી ચાલ્યું આવે કે જેથી કરીને અમારી કિનારા પર હવે હોડી લાગતી ને અમે અહીંથી અમારો ગુજરાન ચલાવતા ને અહીંયા અમે મચ્છી વેચાણ કરતા, એ અમને પાછું હતું એવું કરીને આપી દઈએ। ધન્યવાદ। નામ રામજીભાઈ દેવજી। જાણ્યા વગરના સરકાર ત્યાં માછીમારની આટલી બહુ કરોડ નુકસાની આવી, આ રોજીરોટી પર અમારી બહુ દિવસ થયો છે અને અત્યારે અમે બેઘર થઈને સાવ બેઠા છે કાંઠે। અત્યારે અમે માછીના કારણથી અમે કંઈક બીજો કયો અમારો ધંધો માછીનો એ પ્રમાણે અમે આ રોજગાર આજે તોડીને અહીંયા બેઠા ચૂકા બધી અમારો ધંધો શું માછી સિવાય તો કોઈ અમારો ધંધો જ નથી ને, અમારી રોજગારી જ છે। મારું નામ હરેશ છે, હરેશ ગણેશ મોટી હરેશ। બોલ, અમારું ગુજરાન કઈ રીતે ચાલશે? કે મચ્છી પણ અત્યારે આવતી નથી ને બધી ભાંગતોડ કરી લાગતી અમે જઈએ કાં? હવે અમારો આધાર શું? અમારો આધાર શું? પ્રેમજી ગુટ્ટી, મારું નામ ધરમભાઈ છે, અમે માછીમાર છે। અહીંયા અચાનકના આવીને બધી તોડફાડ કરી ગયા ને ગરીબ માણસની 2-2 ટન હોડીઓ તોડી નાખી, ચાલુ હોડીઓ બધા તોડી નાખી। ત્યાં કંઈ રીત છે એ લોકોની, અમને કંઈ આપ્યું બી નહીં, કંઈ નોટિસ ફોટિસ કંઈ આપ્યું નહીં ને અમને એમને તોડી ફાડીને બધી લઈ ગયા। આ બંદર માછીમાર માટે હોય કે બીજા માટે હોય? આ બંદર તો માછીમાર માટે હોય ને, કે બીજાની જ્યાં જરૂર હોય તો અમારી કઈ જરૂર છે? અમે આ હોડીઓ અમારા ઘરે લઈ જઈએ, અમારે તો મચ્છી આવે તો ફિશિંગમાં જઈએ, ન મચ્છી આવે તો અમે ઉપર ખેંચી દઈએ।